સુરતના મોસ્ટ વોન્ટેડ આરોપીમાંથી એક પકડાયો છે। એસઓજી પોલીસે કર્ણાટકના ઉડુપી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો। ઉમરા પોલીસમાં નોંધાયેલા ઘાતકી હત્યા અને લૂંટના ગુનાનો આરોપી છે। 19 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે। આરોપી પર રખાયું હતું 45,000નું ઇનામ। ત્યારે આરોપી ઉડુપી ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસે વેપારીનો વેશ ધારણ કરીને આરોપી નરેશ રાવલને ઝડપી પાડ્યો। આરોપી નામ બદલી ઉડુપી દરિયા કિનારે મજૂરી કામ કરતો હતો। આરોપીએ ઉત્તર કન્નડમાં કોરાવર સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને પોતાનું નામ બદલી નિર્મલ કેસરીમલજી કોરાવર રાખ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી। એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે। ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો। ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે।